કાશ્મીરના રેસી જિલ્લામાં ચેનાબ નદીમાં પાણીના સ્તર વધતા એલર્ટ જાહેર, નદી નજીક ન જવાની સૂચના। રેસી જિલ્લામાં ચેનાબ નદીમાં પાણીના સ્તર વધતા જિલ્લા પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે। નદીના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામતી માટે દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। અધિકારી આશિષ હુસેને જણાવ્યું કે પહાડીઓમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, તેથી લોકો નદીથી દૂર રહીને રાફ્ટિંગ જેવી પ્રવૃત્તિઓથી બચવું જોઈએ। સલાલ પાવર સ્ટેશન દ્વારા પણ નદીના પાણી સ્તરમાં અચાનક વધઘટની શક્યતા અંગે ચેતવણી આપવામાં આવી છે। નદીના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને નદી નજીક ન જવા અને પશુઓને પણ દૂર રાખવા સૂચવાયું છે। નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે સાયરન વગાડવામાં આવે છે, જેની અવગણના ન કરવા સૂચના આપવામાં આવી છે। જિલ્લા પ્રશાસને રાફ્ટિંગ સેવા પ્રદાન કરનારાઓને સલામતીના તમામ પગલાં લેવા સૂચના આપી છે। ભારે વરસાદ અથવા નદીમાં પાણીના સ્તર વધે ત્યારે રાફ્ટિંગ સેવા બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે। રાફ્ટિંગ પ્રદાતાઓને તેમના નામ, સરનામું, ટુરિઝમ વિભાગ સાથેની નોંધણી અને સલામતી સાધનોની માહિતી આપવાની પણ સૂચના આપવામાં આવી છે। આ પગલાંનો ઉદ્દેશ્ય નદીના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે। જિલ્લા પ્રશાસન અને NHPC દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરીને લોકો પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ કરી શકે છે।